નમસ્કાર દોસ્તો. તો આજે વાત કરવી છે નવા ટોપિકની. ટોપિક છે ડિસ્ક્રાઇબ યોર ફેવરેટ સિંગર. IELTS સ્પીકિંગ ટેસ્ટ છે, એમાં યુ હેવ ટુ સે અબાઉટ યોર ફેવરેટ સિંગર. હવે ફેવરેટ સિંગર કોઈ પણ હોઈ શકે, બોલિવૂડનો હોઈ શકે, કોઈ વેસ્ટર્ન મ્યુઝિક છે એનો કોઈ સિંગર હોઈ શકે, આજકાલ તો સાઉથ કોરિયા રાઈટ એના બેન્ડ્સ એ બી પોપ્યુલર છે, તો એના વિશે પણ કહી શકો. તમે જેના વિશે જાણો છો એના વિશે બોલવાનું છે. એ કોઈ બી હોઈ શકે. બીજું, તમે કોઈ એવા વ્યક્તિનું નામ આપ્યું કે જે એટલો ફેમસ નથી તો પણ ચાલે. બીજી વસ્તુ, ફરીથી આ કોઈ ફેક્ટ્સ ચેકિંગ નથી. એમાં તમે એમ કહેશો કે આ સોંગ આણે ગાયું હતું ને પેલાએ નહોતું ગાયું, તો એવી વાત નથી કે ભાઈ આ સાચું ને ખોટું. તમે જે કીધું એ સાચું. બરાબર? તો હવે આગળ આપણે વાત કરીએ આ ટોપિકનો માઇન્ડ મેપ, એનું જે ડૂડલ છે એ પહેલા વાત કરી લઈએ. અહીંયા જે ટેન્સ વાપરવાનો છે એ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. લગભગ ફરીને આ જ ટેન્સ તમારે આવે છે ઘણી બધી સ્પીચમાં, એટલે આનું જેટલું રિવિઝન થશે એટલો તમને આ પરફેક્ટ થઈ જશે. પ્રેઝન્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ છે માટે આપણો એક્સપિરિયન્સ બતાવવા માટે, જીવનમાં કશુંક થયું છે, કોઈ એક્સપિરિયન્સ ઘટના બન્યું છે, એને માટે જે છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર? સ્ટ્રક્ચર શું છે? સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. સબ્જેક્ટ અને કર્તા, વ્યક્તિ જે કરે છે. અગર થર્ડ પર્સન, અહીંયા કોઈ આપણે સિંગરનું નામ લઈશું તો હી જોડે આવે હેઝ. હી હેઝ. હવે વર્બ છે વિન, પણ એનું પાસ્ટ પાર્ટિસિપલ શું થઈ જાય? વોન. તો હી હેઝ વોન મેની અવોર્ડ્સ. હી હેઝ, બરાબર? હી હેઝ. સિંગનું શું થઈ જશે? સંગ. તો હી હેઝ સંગ મેની સોંગ્સ. બરાબર? આ જે છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે કે આણે આટલા એવોર્ડ્સ જીત્યા છે, આટલા સોંગ ગાયા છે. ક્યારે ગાયા છે એ આપણે ટાઈમ બતાવતા નથી. બરાબર? તો આટલું યાદ રાખજો. હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ લઈશું, થર્ડ પર્સનની વાત કરીશું. બરાબર? તો લેટ્સ બિગિન વિથ અવર topic. We are faced with a dazzling array. ERRAY. Array. Array એટલે a group of people. એક ટાઈપનું એવું ગ્રુપ કે જે તમને પસંદ હોય, બટ લાર્જ નંબર ઓફ પીપલ, તો એ જે છે એને કહેવાય અરે. તો વી આર ફેસ્ડ વિથ અ ડેઝલિંગ અરે ઓફ ગ્રેટ સિંગર્સ ઇન ઇન્ડિયા. We are faced with, આપણી સામે ઘણા બધા છે. અ ડેઝલિંગ એટલે શાનદાર, ચમકદાર. અરે મતલબ ગ્રુપ ઓફ ગ્રેટ સિંગર્સ. બટ સોનુ નિગમ ઇઝ ધ બ્રાઇટેસ્ટ સ્ટાર ઇન ધીસ કોન્સ્ટલેશન. બટ સોનુ નિગમ ઇઝ ધ બ્રાઇટેસ્ટ સ્ટાર. બ્રાઇટેસ્ટ એકદમ ચમકતું સિતારો છે ઇન ધીસ કોન્સ્ટલેશન. કોન્સ્ટલેશન એટલે તારામંડળ. આકાશમાં તારાઓનું જેમ સપ્તર્ષિ ને એ રીતે જે બધા તારામંડળ હોય એમાંનો આ બ્રાઇટેસ્ટ સ્ટાર છે. રાઈટ? નાઉ લેટ્સ ટોક અબાઉટ હિમ. હી હેઝ અ મેલિફ્લુઅસ વોઇસ. હિઝ વોકલ રેન્જ મેલિફ્લુઅસ એટલે એનો અવાજ મધુર છે. મેલોડિયસ પણ કહી શકો. બરાબર? મેલિફ્લુઅસ વોઇસ, એનો અવાજ જે છે એ મધુર છે. હિઝ વોકલ રેન્જ ઇઝ ઇમ્પ્રેસિવ. એની જે વોકલ રેન્જ છે, ત્યારે લો પિચમાં ગાય, હાઈ પિચમાં ગાય, ફાસ્ટ પેસ, સ્લો પેસ, જે પણ ગાય એ જે આખી એક રેન્જ છે. તો હિઝ વોકલ રેન્જ ઇઝ ઇમ્પ્રેસિવ. રાઈટ? હી ઇઝ વેલ વર્સ્ડ ઇન. જુઓ, જે વસ્તુનું સારું નોલેજ હોય તો આપણે કહીએ હી ઇઝ વેલ વર્સ્ડ ઇન ક્લાસિકલ મ્યુઝિક. વેલ વર્સ્ડ. હી ઇઝ વેલ વર્સ્ડ ઇન ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. રાઈટ? હી હેઝ સંગ. હવે જો પ્રેઝન્ટ પરફેક્ટ આવશે તો જોઈએ. હી હેઝ, બરાબર કરી લીધું છે. હી હેઝ સંગ, બરાબર, સિંગનું સંગ. મેની સોંગ્સ ઇન ડિફરન્ટ રિજનલ લેંગ્વેજીસ ઓફ ઇન્ડિયા. રિજનલ એટલે પ્રાદેશિક. ઇન્ડિયાની રિજનલ લેંગ્વેજીસમાં એણે ઘણા સોંગ ગાયા છે. હી હેઝ વોન મેની અવોર્ડ્સ. રાઈટ? હી હેઝ વોન મેની અવોર્ડ્સ. ઘણા બધા અવોર્ડ્સ એ જીત્યો છે. અને હવે છે પેસિવ વોઇસ. પેસિવ વોઇસ એટલે હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ.
જે પેસિવ વોઇસ જે છે એનું સ્ટ્રક્ચર અહીંયા લખ્યું છે હેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ એટલે એણે પોતે નથી કર્યું, કોઈ બીજા દ્વારા થયું છે. એટલે થર્ડ પર્સન છે એટલે હેઝ લઈશું, બીન લઈ જ લઈશું અને જે બી વર્બ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ સમજાવું. જેમ કે હી હેઝ બીન, બરાબર, અવોર્ડેડ, એને અવોર્ડ આપવામાં આવ્યો છે. અવોર્ડ કોઈ બીજા દ્વારા આપવામાં આવ્યો છે. તો હી હેઝ બીન અવોર્ડેડ વોટ? પદ્મશ્રી. વોટ ઇઝ પદ્મશ્રી? પદ્મશ્રી ઇઝ ઇન્ડિયાઝ હાઈએસ્ટ સિવિલિયન ઓનર. બરાબર, ઇન્ડિયાનું જે હાઈએસ્ટ સિવિલિયન એટલે જે નાગરિક જે એવોર્ડ છે, સિવિલિયન એવોર્ડ. તો ધીસ ઇઝ ધ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ ઓફ ઇન્ડિયા, રાઈટ? હિઝ કોન્સર્ટ્સ, ના જે કોન્સર્ટ્સ હોય છે, they are jam packed with people who love him, people who love to listen to him, people who love his songs. Jam packed, બરાબર, ફૂલ હોય છે. But he is a very humble person. He dedicated the Padma Shri award. He dedicated, બરાબર, એને ડેડિકેટ કર્યો. He dedicated the Padma Shri award to many luminaries of Indian classical music. Luminaries, luminate એટલે ચમકવું. Luminaries એટલે જે ચમકતા સિતારા છે ઇન્ડિયન મ્યુઝિકના. So he dedicated this award to many luminaries of Indian classical music, right? And some point is like this. He has acted, બરાબર, એને એક્ટિંગ કરી ચૂક્યો છે. He has acted as a side hero in some Bollywood movies, but his films, બરાબર, એની જે movies જે છે that didn't do well at the box office. Box office પર એટલું સારું પ્રદર્શન નથી કર્યું. His movies didn't do well at the box office. So I am happy that he didn't pursue એટલે follow કરવું, didn't pursue a career in acting, બરાબર. I am happy that he didn't pursue a career in acting. Acting માં એને career pursue ના કર્યું. So I am happy because he is a good singer, but he is not a good actor. He was the judge of Indian Idol. It was a reality TV show. He nurtured many young talent. Nurture એટલે એની માવજત કરી, એની કેર કરી. He nurtured many young talent and many successful musicians and singers. They owe their success to him. Owe their success to him મતલબ એ એમને ક્રેડિટ આપે છે કે ભાઈ સોનુ નિગમને લીધે અમે આગળ વધ્યા. So many young musicians, they owe their success to him, right? એટલે બહુ સિમ્પલ છે દોસ્તો. We are faced with a great dazzling array of singers in India. Sonu Nigam is the brightest star in this constellation. He has a mellifluous voice. He has an impressive vocal range, right? He is well versed in Indian classical music. He has sung many songs in different regional languages. He has won many national and international awards. He has been awarded Padma Shri, which is the highest civilian honor in India. His concerts are jam-packed with people who love him. He is a very humble person. He dedicated this award to luminaries of Indian classical music. He has also acted in some movies, but his movies didn't do well at the box office. So I am happy that he didn't pursue a career in acting. He was the judge of Indian Idol, which was a reality TV show. He has nurtured many young talent, and today many artists, many musicians, singers, they owe their success to him. मतलब પોતાની સક્સેસનું એમને ક્રેડિટ આપે છે. This is it, right? હું સહેજ ખસી જઉં છું. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકશો. બરાબર દોસ્તો, તો આ હતો ટોપિક. આ ટોપિકમાં કોઈ બી ડિફિકલ્ટી હોય, કોઈ બી તમને ક્વેશ્ચન હોય તો તમે
વિડીયોના એન્ડમાં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે, તમે મારો સંપર્ક કરી શકો, અથવા આપણા ક્લાસની ગૂગલની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે બિલકુલ અમારી ક્લાસની મુલાકાત લઈ શકો તમારી IELTSની પ્રિપરેશન માટે કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ માટે. બરાબર? તો નવા ટોપિક સાથે ફરીથી મળીશું. આવજો.